ચેનલ ઓફ વડોદરા। વડોદરાની એમએસ યુનિવર્સિટીના ડીએન ગ્રાઉન્ડની સામે કચરાના ઢગલામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। એમએસ યુનિવર્સિટીના ડીએન ગ્રાઉન્ડની સામે કચરામાં આગ લાગતા વિદ્યાર્થીઓ સહિત તમામ લોકો ગભરાઈ ગયા હતા અને એક તબક્કે આગને જોવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઈ ગયા હતા। જોકે ફાયર ફાઇટરને બોલાવવામાં આવ્યા હતા અને ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। ये सूखा कूड़ा था, उसकी वजह से थोड़ा उग्र रूप धारण हुआ। इतिहास विभाग की बिल्डिंग बच गई है। स्टूडेंट्स हमारे एमए के क्लास अटेंड कर रहे थे, एमए फाइनल के, उन्होंने देखा, उन्होंने हिस्ट्री विभाग में ऊपर फायर एक्सटिंग्विशर्स थे, उनको लेके कोशिश किया। एक ने जो है इनको फायर टेंडर को बुला लिया और कोई भी जान का नुकसान नहीं हुआ है। और अभी जो आग लगी हुई है वो सूखे पत्तों में लगी हुई है और अपना जो नाला है उसकी तरफ जा रही है, लेकिन जो धुआं हुआ है उसकी वजह से जो है काफ़ी नुकसानदायक है। इन चीज़ों को लेकर काफ़ी ख्याल रखना चाहिए। आगे प्रशासन भी यूनिवर्सिटी का इन चीज़ों को देखेगा, उन तक हम अपनी बात पहुंचाएंगे। धन्यवाद। एमएस यूनिवर्सिटीना डीएन मैदान पासे અને હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની બાજુમાં આવેલી જે નદીની જે ધાર જે છે અને જે નદીનો કોતર જે કહે એની બાજુની અંદર આગ ધમધોકાટ લાગી હતી। હા, વેસ્ટ બધા પાંદડા છે। આ પાનખર ઋતુ ચાલે છે એટલે બધા પાના છે બધા વળના। અત્યારે ફાયર બ્રિગેડની મદદ લીધી છે અને એમનું તંત્ર બહુ જોરદાર કામ કરી રહ્યું છે અને તેથી આગની ઉપર થોડીક સફળતા મળી છે કાબૂ કરવા પર।